સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વાસનાની ભૂખમાં અંધ બનેલી પત્નીનો આત્યંતિક ખોફનાક રક્તરંજિત ખેલ, પવિત્ર 7 ફેરાના સપ્તપદીના સંબંધને કલંકિત કરી પ્રેમી સાથે મળી સગા પતિને આપ્યો નિર્મમ ગળે ટૂંપો। સોશિયલ મીડિયા પર અંબાજી માર્ગ બંધ હોવાની વાતો તદ્દન ફેક અને ભ્રામક। અફવાઓના વંટોળ વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષિત યાત્રા માટે મંદિર ટ્રસ્ટે કરી સત્તાવાર સ્પષ્ટતા। મેઘરાજાના લાંબા વિરામે જગતના તાતની ચિંતામાં કર્યો વધારો। કાળી મજૂરી કરી મોંઘા દાટ બિયારણ વાવનારો ખેડૂત આર્થિક બરબાદીના આરે। મેઘરાજાના આકરા વિરામથી સરહદી પંથકનો જગતનો તાત બન્યો લાચાર। મગફળીના પાકને સંજીવની આપવા મોંઘા દાટ ટેન્કરોથી પિયત કરવા ખેડૂતો મજબૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવથરા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં આડા સંબંધોની આડખેલી દૂર કરવા માટે એક પત્નીએ જ તેના પ્રેમી અને સાગરીત સાથે મળીને પોતાના સગા પતિને ગળે ટૂંપો આપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। આ લોહિયાળ ખેલ ગણેશપુરા ગામની એ સીમમાં ખેલાયો, જ્યાં મૃતક ગમાભાઈ ઠાકોર પોતાની પત્ની અને બાળકો સાથે ખેતરમાં ભાગ રાખીને રહેતા હતા। મૃતક ગમાભાઈની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેનને સ્થાનિક ખેડૂત પ્રેમજી કાળાભાઈ પટેલ સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો। આ ઢળતી ઉંમરે પાંગરેલો પ્રેમ પત્ની માટે એટલો અંધ બની ગયો હતો કે તેને પોતાના જ કંકુના ધણીને રસ્તામાંથી હટાવવાનો ખૌફનાક પ્લાન બનાવી દીધો। ગત 8 જુલાઈ 2026ની એક કાળી રાત્રે પૂર્વ યોજિત કાવતરા મુજબ પ્રેમી પ્રેમજી પટેલ અને તેનો એક સાગરીત મુકેશ માવાજી ઠાકોર ખેતરે આવી પહોંચ્યા હતા। રાત્રિના અંધારામાં પત્ની નર્મદા અને તેના પ્રેમી પ્રેમજીને વાતો કરતા જોઈને પતિ ગમાભાઈ અચાનક જાગી ગયા હતા અને તેમણે આ અનૈતિક સંબંધોનો ઉગ્ર વિરોધ કર્યો હતો। આ જોઈને પાપ છાપરે ચડીને પોકાર્યું અને ઉશ્કેરાયેલી પત્ની નર્મદાએ ઘરમાં પડેલું લાકડાનું જાડું પાટિયું ઉપાડીને સગા પતિના કપાળ અને માથાના ભાગે પૂરા જોશથી ફટકારી દીધું, જેના કારણે ગમાભાઈ લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા। આટલેથી પણ આ હત્યારાઓનું દિલ ન દ્રવ્યું અને ગમાભાઈ કશું સમજે એ પહેલાં જ પ્રેમી પ્રેમજી અને સાગરીત મુકેશે તેમને પકડી રાખ્યા હતા અને ગળાના ભાગે મજબૂત દોરડું વીંટાળી દીધું હતું। બંને નરાધમોએ દોરડું સામસામે જોરથી ખેંચીને ગમાભાઈને એટલી હદે ગળે ટૂંપું આપ્યું કે શ્વાસ રૂંધાવાના કારણે તડપી તડપીને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ આખી ભયાનક ઘટનાને મૃતકની માસૂમ દીકરીઓએ પોતાની નજરે જોતા તેમના કાળજા કંપી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો મોટો કાફલો રાત્રે જ સીમમાં દોડી આવ્યો હતો અને સરપંચ તેમજ સ્થાનિકોની હાજરીમાં પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પહેલા થરાદ અને ત્યાંથી વધુ ફોરેન્સિક તપાસ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી। મૃતકના નાના ભાઈ સુરેશભાઈ વાઘાજી ઠાકોરે નજર સમક્ષ બનેલી આ ઘટના અંગે થરાદ પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની નર્મદા, પ્રેમી પ્રેમજી પટેલ અને સાગરીત મુકેશ ઠાકોરને દબોચી લીધા છે અને ભારતીય ન્યાય સંહિતાની હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે।
એક તરફ આધેડ વયની પત્નીએ પ્રેમમાં અંધ બનીને ધોળામાં ધૂળ નાખી પતિનો જીવ લીધો, તો બીજી તરફ આ કરુણ ઘટનામાં 8 દીકરીઓ અને એક નાનકડા ભાઈએ એક જ રાત્રે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને માતા જેલમાં જતા આખું ઘર અનાથ બની ગયું છે. ગત તારીખ 8/7/26ના રોજ બનેલ બનાવની વિગત આ મુજબ છે કે ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે. તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે અને સાથે રહેલ બંને શખ્સો તેમને ખાટલા ઉપર લઈ અને એક રસ્સી તેમના ગળામાં બાંધી દે છે અને બંને સામસામે ખેંચી અને એમને ગળા ટૂંકો આપે છે અને તે મરણ જાય છે. ત્યારબાદ સવારે 7 વાગ્યાના આસપાસ મુકેશ માવજી ઠાકોર ફરિયાદીને ટેલિફોનિક જાણ કરે છે અને ફરિયાદી અન્ય 6 શખ્સો સાથે જે તેમના સગા સંબંધીઓ છે તેમની સાથે બોલેરો ગાડી લઈ અને ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં તે ગામના સરપંચ કરશનભાઈ દરજી પણ હાજર હોય છે અને તેઓ પોલીસને જાણ કરે છે અને સમગ્ર ઘટના બાબતે જણાવે છે અને ત્યારબાદ જે ફરિયાદી છે તેમના ભાઈ એટલે કે ગેમાભાઈની દીકરીઓ આ સમગ્ર ઘટના બાબતે તેમને જણાવે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને ગણતરીની જ કલાકોમાં આ લોકોને રાઉન્ડ અપ કરી અને કાયદેસરનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી ઠાકોર. મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી હાલ 3 મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંકો આપેલ છે. હત્યામાં વપરાયેલ તપાસ ચાલુ છે. અન્ય તમામ વસ્તુઓને કબજે કરેલ છે. સમયથી પ્રેમ પ્રકરણના કારણે હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગણેશપુરાની આ ઘટનાએ સામાજિક મર્યાદાઓ અને સંબંધોના લીરે લીરા ઉડાડી દીધા છે. ક્ષણિક મોહમાયા અને વાસનાની ભૂખમાં અંધ બનેલી પત્નીએ પવિત્ર ફેરાના સંબંધને કલંકિત કરીને આખા હસતા રમતા પરિવારને પાયમાલ કરી દીધો છે, જેના કારણે આજે સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આ હત્યારી પત્ની પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવથરા જિલ્લાના થરાદ નજીક આવેલા ડેલ ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક અજાણ્યા યુવકે કોઈ અગમ્ય કારણોસર કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. થરાદના ડેલ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર એક યુવક અચાનક આવી પહોંચ્યો હતો અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે કેનાલના ધસમસતા પ્રવાહમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક કેનાલ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ફાયર વિભાગના જવાનો અદ્યતન સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કેનાલના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ફાઇટરોની ભારે જહેમત અને કલાકોની શોધખોળ બાદ આખરે યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ આઘાતજનક ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે પણ સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવકની ઓળખવિધિ કરીને તેના આક્રંદ કરતા પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જો કે આ યુવકે કયા કારણોસર કેનાલમાં કૂદીને આત્મહત્યા જેવું આખરી પગલું ભર્યું તેની પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકના આપઘાતના સાચા કારણો જાણવા માટે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. જૂના ડીસાના આંબેડા તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન બનેલી ખુલ્લી ગટર અને વિસ્માર રસ્તાની જટિલ સમસ્યાનો આખરે સ્થાનિક ગ્રામ પંચાયતે ખૂબ જ પ્રશંસનીય રીતે કાયમી નિકાલ લાવી દીધો છે.
આંબેડા તળાવ વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી આ ખુલ્લી ગટરની ગંદકી, દુર્ગંધ અને ખરાબ રસ્તાના કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા હતા, જેના લીધે ત્યાંના રહીશોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું અને ચોમાસામાં તો રોગચાળો ફેલાવવાનો મોટો ડર રહેતો હતો. આ ગંભીર બાબતે જ્યારે ત્યાંના સ્થાનિક રહીશોએ ભેગા મળીને જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમૃતભાઈને રૂબરૂ જઈને રજૂઆત કરી, ત્યારે સરપંચે આ પ્રશ્નને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો. સરપંચશ્રીએ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના તાત્કાલિક એ જ સમયે પોતાની ટીમ સાથે આંબેડા તળાવ વિસ્તારની જાત તપાસ કરી આખી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં હાજર લોકોને તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ગમે તે થાય પણ આ ગંદકી અને બિસ્માર રસ્તાની હાલાકીમાંથી તમને બહુ જ ટૂંક સમયમાં મુક્તિ અપાવીશું. પોતાની આપેલી આ ખાતરીને સરપંચ અને પંચાયતની ટીમે દિવસ રાત જોયા વગર ગણતરીના દિવસોમાં જ પૂરી કરીને બતાવી છે. આ વિસ્તારમાં વિકાસના કામો મંજૂર કરાવીને ખોડિયાર ચોકથી લઈને છેક શાળા નંબર 5 સુધી નવો મજબૂત આરસીસી રોડ બનાવવાનું કામ અને તેની સાથે જ આધુનિક અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવાનું ભગીરથ કામ પણ પૂરજોશમાં ચાલુ કરાવી દીધું છે, જેથી કરીને ભવિષ્યમાં પણ ક્યારેય ગટરના પાણી ઉભરાવવાની કે રસ્તો તૂટી જવાની કોઈ ફરિયાદ ન રહે. ભાઈ આયા સરપંચમાં અને અમારા ગંદકી દૂર કરી અને સારું કર્યું છે. કેટલા સમયથી ગંદકી હતી? આ કેટલાય વર્ષથી 18-20 વર્ષથી કહેતો સાચું હું હવે આમ રહેવા આઈતાની છે. અને હવે કેવું? હવે તો સરસ કર્યું અને આવું ને આવું કરજો. આ રોડના કામની સાથે સાથે રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા નકામા ઝાડવા અને કાંટાળા બાવળો, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટી અડચણરૂપ બનતા હતા, તેને પણ જેસીબી મશીન દ્વારા સંપૂર્ણપણે દૂર કરીને આખો રસ્તો એકદમ ખુલ્લો અને સુગમ બનાવી દેવામાં આવ્યો છે. વર્ષો જૂનો આ આંબેડા તળાવનો ખુલ્લી ગટરનો જે પ્રશ્ન હતો તેને હવે કાયમી ધોરણે ઉકેલી દેવામાં આવતા આખા પંથકમાં પંચાયતની વાહવા થઈ રહી છે. આ આખી વિકાસલક્ષી કામગીરીને સફળ બનાવવામાં જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા આંચળબેન બ્રહ્મભટ્ટ, જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ અમૃતભાઈ, ડેપ્યુટી સરપંચ શીતલબેન દરજી, માજી ડેપ્યુટી સરપંચ ફારૂકભાઈ દાણી તેમજ કારોબારી ચેરમેન મોઈનભાઈ સિંધી સહિત તમામ પંચાયતના સદસ્યોએ એક થઈને મોટો સહયોગ આપ્યો છે. વર્ષો જૂની આ નરકાગાર જેવી સ્થિતિ અને હાલાકીમાંથી કાયમી મુક્તિ મળતા જ સ્થાનિક રહીશોના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પણ આટલી સુંદર અને સુપરફાસ્ટ કામગીરી જોઈને આખી પંચાયત બોડી પર ખૂબ જ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. આટલેથી આ બધું ગંદકી જતી સરપંચ સાહેબ અમૃતભાઈ આવ્યા, એમને વાત કરી, આટલો રોડ બનાવ્યો, આ ગટર લેન્ડ બધી થોડી હમી કરી, અમે કાચા રસ્તા હતા બધા થોડા આમાં સુધારી આપ્યા, એટલે એમને ખૂબ એમનો આભાર. બરોબર, બધું સુધારીને એમને સારું કરી આપ્યું. હું હેડવાની તકલીફ હતી ઘણી, તકલીફ બધી દૂર કરી આલી. અત્યારે વર્ષોથી તકલીફ ભોગવતા હતા, આ બધું ગટર લેન્ડ બીજું બધું રસ્તો સારું કરી આલ્યું છે. જૂના ડીસા ગ્રામ પંચાયત અને સ્થાનિક અગ્રણીઓના મજબૂત સંકલનને કારણે વર્ષોથી લટકતો આ ગંભીર પ્રશ્ન આજે ચપટીમાં ઉકેલાઈ ગયો છે, જે દર્શાવે છે કે જો જનપ્રતિનિધિઓમાં સાચી ઈચ્છાશક્તિ હોય તો સ્થાનિક સ્તરે લોક ઉપયોગી વિકાસ કાર્યો કેટલી ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકાય છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથની 55મી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે આજે પ્રભુનું ભક્તિમય માહોલમાં મોસાળ તરફ પ્રસ્થાન કરાવાયું છે. પાલનપુરના ઐતિહાસિક શ્રી મોટારામજી મંદિર ખાતેથી આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મોસાળે વિદાય આપવામાં આવી, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઢોલ નગારાના નાદ, ભજન કીર્તનની રમઝટ અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિક ભક્તો આ પવિત્ર અને અલૌકિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. હિન્દુ ધર્મની પવિત્ર પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીનું મોસાળ જવું અને ત્યારબાદ ભવ્ય રથયાત્રા દ્વારા નગરચર્યાએ નીકળવું એ અત્યંત ધાર્મિક અને વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષમાં એકવાર ભગવાન પોતે પોતાના ભક્તોને દર્શન આપવા અને તેમનું કલ્યાણ કરવા માટે મંદિરની બહાર નીકળે છે.
જેને પ્રભુ અને ભક્ત વચ્ચેના અતૂટ પ્રેમ અને સામાજિક સમરસતાનું મોટું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે પાલનપુરમાં યોજાનારી આશરે 13 કિલોમીટર જેટલી લાંબી ભવ્ય રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને હજારોની મેદની વચ્ચે રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ શકે. આ વર્ષે પાલનપુરની આ પરંપરાગત રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીનું મોસાળ શિવરામભાઈ પટેલના શિવમ પાર્વતી બંગલો સ્થિત નિવાસસ્થાને ભરાવવાનું નક્કી થયું છે, જેને લઈને આખા શિવમ પરિવારમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈ અને બુધવારના રોજ ભગવાનના મોસાળમાં પરંપરાગત મોમેરું ભરવાનો ભવ્ય ઉત્સવ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી એક મોટી અને ભવ્ય શોભાયાત્રા સાથે પોતાના નિજ મંદિરે પરત ફરશે. આ સમગ્ર ધાર્મિક આયોજન અને ઉત્સવને લઈને પાલનપુર શહેરના તમામ હરિભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને એક અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રભુના મોસાળ પક્ષ એટલે કે શિવમ પરિવાર દ્વારા પાલનપુર અને આજુબાજુના તમામ હરિભક્તોને આ મોસાળ મહોત્સવ તેમજ આગામી રથયાત્રામાં પરિવાર સાથે રૂબરૂ ઉપસ્થિત રહીને ભગવાનના દર્શન કરવાનો તેમજ ભગવાનના ભોજન પ્રસાદનો લાભ લેવા માટે ખૂબ જ ભાવભેર અને હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. ભગવાનને અહીંયા રામજી મંદિરે લેવા માટે આવ્યા છીએ પરિવાર સાથે. આજે એમને ખૂબ જ આનંદ છે કે ભગવાન અમારા ઘરે પધારી રહ્યા છે. આજે 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખ સુધી ભગવાન અમારા ઘરે રહેશે અને 15 તારીખે અમે ભગવાનનું મામેરું ભરવાના છીએ અમારા ઘરેથી. તો સર્વ ધર્મપ્રેમી જનતાઓને અમારી નમ્ર વિનંતી છે કે આ પ્રસંગે ખૂબ ભાવો ઉલ્લાસથી અમારી સાથે જોડાય. જય જગન્નાથ. શ્રી મોટા રામજી મંદિરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની આ મોસાળ યાત્રાએ સમગ્ર પાલનપુર શહેરને ભક્તિ રસથી તરબોર કરી દીધું છે, જે દર્શાવે છે કે આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી પરંપરાગત રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલનપુરના ઇતિહાસમાં ભક્તિ, શ્રદ્ધા અને કોમી એકતાનું એક નવું પ્રકરણ અંકિત કરશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ડીસાના કાંટ રોડ પર આવેલા પ્રખ્યાત ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના હસ્તે કન્યા છાત્રાલય, કુમાર અને કન્યા લાઇબ્રેરી સહિતની અદ્યતન સુવિધાઓનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો અને દાનવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસાના કાંટ રોડ ઉપર આવેલ આ જીજી વિદ્યાસંકુલ હવે માળી સમાજ માટે એક મોટું વટવૃક્ષ બની ગયું છે. મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થાને 25 વર્ષ પૂરા થયા છે અને સમાજના દાનવીરોની મદદથી અહીં એકથી એક ચડિયાતી સુવિધાઓ ઊભી થઈ રહી છે. આજે આ જ કેમ્પસમાં દીકરીઓ શાંતિથી ભણી શકે તે માટે એક સરસ કન્યા છાત્રાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે જ ઉચ્ચતર માધ્યમિક શાળાનું છાત્રાલય, કન્યા લાઇબ્રેરી, કુમાર લાઇબ્રેરી તેમજ મોટો ડાઇનિંગ હોલ અને આધુનિક રસોડાનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તમામ નવી સુવિધાઓની રિબન કાપીને રાજ્ય કક્ષાના મંત્રી અને ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણ માળીએ ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમની સાથે પૂજ્ય ગૌભક્ત છોગારામ બાપુ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, કુલપતિ ડોક્ટર સત્યવારાયણજી સોલંકી અને દાતાશ્રીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જે પરિવારોએ દિલ ખોલીને દાન આપ્યું છે તેવા તમામ દાતાશ્રીઓનું ખૂબ જ ભાવભેર સન્માન કરવામાં આવ્યું, જેમાં કન્યા છાત્રાલયના દાતા ગીતાબેન વરધાજી માળી, કુમાર લાઇબ્રેરીના દાતા હીરાબેન ગીગાજી માળી, ઉચ્ચતર માધ્યમિક શાળા છાત્રાલયના દાતા હીરાબેન દેવચંદજી માળી પરિવાર તેમજ કન્યા લાઇબ્રેરીના દાતા વક્તાજી માલાજી ગેલોત અને અમથાજી ત્રિકમાજી માળી પરિવારનો સમાવેશ થાય છે. આ તમામ દાનવીરોને સ્ટેજ પર બોલાવીને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવાયા હતા.
આ તકે મંત્રી પ્રવીણ માળીએ પોતાના પ્રવચનમાં સમાજને એક ખૂબ જ મહત્વનો અને કડવો સંદેશ પણ આપ્યો. તેમણે કહ્યું કે સમાજને જો ખરેખર આગળ લાવવો હશે તો શિક્ષણની સાથે સાથે વર્ષો જૂના કુરિવાજો અને સમાજની બદીઓને પણ દૂર કરવી પડશે. છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી ખોટી પ્રથાઓ, વ્યસનો અને પારિવારિક ઝઘડાઓ છોડવા માટે તેમણે ખુલ્લા મનથી અપીલ કરી હતી. મંત્રીએ આજની યુવા પેઢી વિશે ચિંતા વ્યક્ત કરતા એક મોટી વાત કહી કે આજકાલ કેટલાક યુવકો અને યુવતીઓ શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટો ભાડે આપી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાઈ રહ્યા છે. આ બહુ જ ચિંતાજનક બાબત છે અને સમાજના વડીલોએ જાગૃત થઈને પોતાના બાળકોને આવી ખોટી લાઈન પર જતા રોકવા પડશે. મંત્રીશ્રીએ વડીલોને વિનંતી કરી કે સમાજમાં ક્રાઇમનો રેશિયો ઘટે અને નાની નાની બાબતોમાં પોલીસ સ્ટેશન કે કોર્ટના ધક્કા ખાવા ન પડે તે માટે પરસ્પર સમાધાનની પ્રક્રિયા અપનાવો. એટલું જ નહીં પણ જે લોકો મોજ શોખ પાછળ ગજા બહારનો ખર્ચ કરીને દેવામાં ડૂબી રહ્યા છે તેમણે પણ સાદગી અપનાવી આવા દેવાના દલદલમાંથી બહાર આવવા માટે ટકોર કરી હતી. આ ભવ્ય પ્રસંગે માળી સમાજના ગૌરવ સમાન એડિશનલ કલેક્ટર દલપતભાઈ ટાંક સહિતના ઉચ્ચ અધિકારીઓ, મામલતદારો, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ તેમજ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડીસા અને આજુબાજુના વિસ્તારના ચૂંટાયેલા સરપંચો, ડેલિગેટ્સ અને કોર્પોરેટરોનું પણ સ્ટેજ પરથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની છેલ્લી ઘડી સુધી લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન બાબુલાલ ગીગાજી માળી તેમજ વિદ્યાસંકુલ પરિવાર અને મહાત્મા જ્યોતિરાવ ફુલે એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો પ્રસંગ દીપી ઉઠ્યો હતો. જીજી માળી વિદ્યાસંકુલ ખાતે યોજાયેલો આ લોકાર્પણ સમારોહ માત્ર સુવિધાઓ વધારવાનો ઉત્સવ ન બની રહેતા માળી સમાજને શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી કુરિવાજો મુક્ત કરી એક આદર્શ સમાજ નિર્માણ તરફ લઈ જવાની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયી કદમ સાબિત થયો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સોશિયલ મીડિયા પર અંબાજી માર્ગ બંધ હોવાની વાતો તદ્દન ફેક અને ભ્રામક. અફવાઓના વંટોળ વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષિત યાત્રા માટે મંદિર ટ્રસ્ટે કરી સત્તાવાર સ્પષ્ટતા. મેઘરાજાના લાંબા વિરામે જગતના તાતની ચિંતામાં કર્યો વધારો. કાળી મજૂરી કરી મોંઘા દાટ બિયારણ વાવનારો ખેડૂત આર્થિક બરબાદીના આરે. મેઘરાજાના આકરા વિરામથી સરહદી પંથકનો જગતનો તાત બન્યો લાચાર. મગફળીના પાકને સંજીવની આપવા મોંઘાદાટ ટેન્કરોથી પિયત કરવા ખેડૂતો મજબૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ.
એરંડાનું ઉત્પાદન આવશે +++. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત. છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે +++. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સોશિયલ મીડિયા પર અંબાજી જવાનો રસ્તો બંધ હોવાની ચાલી રહેલી વાતો તદ્દન ખોટી અને ભ્રામક હોવાની શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જાહેરાત કરી છે અને અફવાઓથી દૂર રહી ભક્તોને મુક્ત મને દર્શને આવવા અપીલ કરી છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર અંબાજી યાત્રાધામ પહોંચવાના રસ્તાઓ બંધ થઈ ગયા હોવાના ફેક ન્યૂઝ અને મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે માતાજીના દર્શને આવતા લાખો ભક્તોમાં ભારે મૂંઝવણ અને ચિંતાનો માહોલ ઊભો થયો હતો. આ ગંભીર બાબત ધ્યાને આવતા જ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સામે આવીને એક મહત્વપૂર્ણ અને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. ટ્રસ્ટે દેશ અને દુનિયાભરમાંથી આવતા તમામ માઈ ભક્તોને ખાતરી આપતા જણાવ્યું છે કે અંબાજી પહોંચવાના તમામ મુખ્ય હાઈવે અને રસ્તાઓ યાત્રિકોની અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લા છે અને તેમાં કોઈ પણ પ્રકારની અડચણ નથી. આ ઉપરાંત અંબાજીનું નિજ મંદિર પણ રાબેતા મુજબના પોતાના નિયત સમયે જ ભક્તો માટે ખુલ્લું રહે છે અને પૂજા આરતી પણ સમયસર જ થઈ રહી છે. રસ્તાઓ બંધ હોવાની જે અફવા ચાલી રહી છે તેની પાછળનું સાચું કારણ એ છે કે અત્યારે અંબાજી ખાતે પ્રખ્યાત શક્તિ કોરિડોરની કામગીરી ખૂબ જ મોટા પાયે ચાલી રહી છે, જેના લીધે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર માત્ર અંબાજીથી આબુ રોડ જવા આવવા માટેના માર્ગ પર જ થોડા નિયંત્રણો મુકાયા છે. આ નિયંત્રણો પણ માત્ર મલ્ટી એક્સેલ વાહનો અને મોટી હેવી ટ્રકો જેવા ભારે વાહનો માટે જ છે અને તે પણ ચોક્કસ સમયગાળા માટે જ લાગુ કરવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય જનતા અને ભક્તો માટે વપરાતા તમામ વાહનો જેવા કે ટુ વ્હીલર, નાની કાર, જીપ, ટેક્સી, સરકારી એસટી બસો તેમજ ખાનગી ટ્રાવેલ્સની બસોની અવરજવર કોઈપણ રોકટોક વગર રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ તમામ ભક્તોને ખાસ વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વગર વિચારે ફોરવર્ડ થતા આવા ફેક ન્યૂઝ અને અફવાઓ પર જરાય ભરોસો ન કરવો અને કોઈ પણ પ્રકારના ડર વગર શાંતિથી અંબાજી યાત્રાધામ આવીને અંબાજી માતાના દર્શનનો લહાવો લેવો. જય અંબે. હાલમાં અંબાજી મંદિરના રસ્તા, અંબાજી પહોંચવાના માર્ગો બાબતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ પ્રકારના સમાચારો ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. મારી સૌ ભક્તોને, સૌ દર્શનાર્થીઓ વિનંતી છે કે અંબાજી યાત્રાધામ આવવા માટેના તમામ રસ્તાઓ ચાલુ છે. અંબાજી મંદિર પણ એને રાબેતા મુજબના સમય મુજબ ચાલુ છે. દર્શનાર્થે તમામ ભક્તો એનો લાભ લઈ શકે છે. કોરિડોરનું કામગીરી જે ચાલે છે એના કારણે અંબાજીથી આબુ રોડ જવાનો જે રોડ છે એ રોડ કલેક્ટર સાહેબે જાહેરનામું પાડીને બંધ કર્યો છે અને એ પણ માત્ર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આપણી વ્યક્તિગત કાર, ટુ વ્હીલર, ફોર વ્હીલર એના માટે રસ્તો આબુ રોડનો પણ ચાલુ છે. એટલે કોઈએ આવી ભ્રામક માન્યતાઓમાં ભક્તોએ આવવાની જરૂર નથી. મોટા જે હેવી વ્હીકલ્સ છે 16 એક્સેલવાળા, 12 એક્સેલવાળા, એ પણ એ આબુ રોડથી અંબાજી સુધી પ્રતિબંધિત કરેલા છે. એ પણ સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીના ટાઈમમાં. એટલે આ જાહેરનામું કોરિડોરના કામ માટે ભારે વાહનો માટે કરેલું છે. નાના વાહનો માટે નિયમો અનુસાર જે ચાલતા હોય ચાલુમાં છે. એટલે અંબાજી પહોંચવાના તમામ માર્ગો ખુલ્લા છે. તમામ ફોર વ્હીલર વાહનો પણ આવે છે. ગુજરાત જીએસઆરટીસીની એસટી બસો પણ ચાલુ છે.
ખાનગી એસટી બસો પણ અંબાજી સુધી જ આવે છે. અંબાજી એ પણ ચાલુ છે. માત્ર અંબાજીથી આબુ રોડ જવાનો રસ્તો ભારે વાહનો માટે બંધ છે, જેની સૌએ નોંધ લેવા વિનંતી છે. જય અંબે. સોશિયલ મીડિયાના જમાનામાં ઘણીવાર અધૂરી માહિતી મોટી અફવાનું રૂપ લઈ લેતી હોય છે. ત્યારે અંબાજી મંદિર વહીવટીતંત્ર દ્વારા સમયસર આપવામાં આવેલી આ સત્તાવાર સ્પષ્ટતાના કારણે ભક્તોમાં ફેલાયેલો ભય દૂર થયો છે અને હવે યાત્રિકો કોઈપણ જાતની ચિંતા વગર સુખરૂપ પોતાની અંબાજી યાત્રાનું આયોજન કરી શકશે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. વાવથરાદ વિસ્તારના સૌપુરા ગામે નકળંગ ભગવાનના પાવન મંદિર પરિસરમાં ઠાકોર સમાજ દ્વારા એક ભવ્ય મહાસંમેલન અને ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. આ ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં થરાદ વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર વિજેતા બનેલા ઠાકોર સમાજના તમામ નાના મોટા જનપ્રતિનિધિઓનું સમાજ તરફથી ખૂબ જ ભાવભેર અને ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિશેષ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. તેમની સાથે મંચ પર જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, અગ્રણી જોગાજી રાજપૂત તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં વાવ થરાદ પંથકના ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે આખું સૌપુરા ગામ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી તમામ નવચૂંટાયેલા પ્રતિનિધિઓને સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા હતા. આ તકે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં વિસ્તારની સૌથી મોટી ચિંતા એટલે કે વરસાદની અછત અંગે પણ વાત કરી હતી. તેમણે લોકોને ધરપત આપતા જણાવ્યું કે હાલમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ચોમાસાનો વરસાદ ઘણો ઓછો છે, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં છે, પરંતુ સરકાર આ બાબતે સંપૂર્ણ જાગૃત છે. આ તમામ જિલ્લાઓમાં નહિવત વરસાદને કારણે સરકારે સર્વેની કામગીરી પણ શરૂ કરાવી દીધી છે. વધુમાં તેમણે ખુશખબર આપતા કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા ડેમમાં હજુ પણ 2 વખત પાણી આપી શકાય તેટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી સિંચાઈમાં મદદ મળી રહેશે. છેલ્લે અધ્યક્ષે તમામ લોકોને અબોલ જીવો અને ગાયોના ભાગનો સારો વરસાદ વહેલી તકે વરસે તે માટે ભગવાન નકળંગ સમક્ષ પ્રાર્થના કરવા માટે પણ ભાવભરી અપીલ કરી હતી. રાજ્યના કૃષિ મંત્રી એ અહીંયા આવ્યા હતા. હવે 2 દિવસ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે તમે જઈને આ સરહદી વિસ્તારમાં જોઈ લો ચમચમ છે બધું. તો બધા રિપોર્ટો જે કહેવાય આપણા બનાસકાંઠાના, થરાદના, પાટણના બધા અમે ઘણા બધા એ વાતની એની ચર્ચા તમારી હોય એ ત્યાં કરી છે. અને પાણી પણ અત્યારે આજની તારીખમાં પણ 2 પાણી આપી શકાય એટલું નર્મદાનું પાણી ડેમમાં છે. અને ભગવાનને પ્રાર્થના કરે કે વધારે વરસે તો ત્યાંથી હોય તો ત્યાંથી પણ આપણે અહીં સુધી પહોંચાડીએ કર. અને શામળાને એ પણ પ્રાર્થના કરે કે શામળા અમે કંઈ નાની મોટી મહેનત કરે એનાથી તો કંઈ પૂરું થાય નહીં. વરસાદ તો તારે આવવો પડશે, કૃપા તો તારે કરવી પડશે. અમે હૃદયથી આંતરડાથી બધા પ્રાર્થના કરે છે કે માણસનો આપેલાથી માણસ અને પ્રાણીઓ, પંખીઓ બધાનું પૂરું ન થાય એ તો તારે કૃપા કરવી પડશે. અને ગયા વખતે બધા રાડ્યું પાડતા હતા પાણી વધારે આવી ગયું, વધારે આવી ગયું, એટલે એમણે સાંભળી કીધું હશે ઉભારો વધારે આવી ગયું. એટલે હવે આપણે પ્રાર્થના કરો, મહેરબાની કર, મોટું મન રાખ, છોરો કછોરો થાય પણ માવતર કમાવતર ના થાય. ભગવાન તું કૃપા કર, તારા વગર કશું થાય એવું નથી, અને તું દયા કર. અને અમારા બધાની હરિયાળી તું લાય, માણસ માટે નહીં તો પ્રાણી પંખી માટે, ગાય માટે પણ તું ચિંતા કર. એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. બધાનો હૃદયથી ખૂબ આભાર. સૌપુરા મુકામે યોજાયેલું ઠાકોર સમાજનું આ ભવ્ય મહાસંમેલન માત્ર રાજકીય નેતાઓના સત્કાર પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર વાવ-થરાદ પંથકમાં સામાજિક એકતા, સંગઠનની શક્તિ અને કટોકટીના સમયે ખેડૂતોની પડખે ઊભા રહેવાના મક્કમ નિર્ધાર સાથે એક અત્યંત પ્રેરણાદાયી અને સફળ કાર્યક્રમ સાબિત થયો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લાના ઈડાટા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અચાનક ખાબકેલા એક અબોલ આખલાને સ્થાનિક ગૌભક્તો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈડાટા ગામની સીમમાંથી પસાર થતી ઢીમા બ્રાન્ચ કેનાલમાં એક મોટો આખલો અચાનક કોઈક રીતે લપસીને અંદર પડી ગયો હતો અને પાણીના પ્રવાહ વચ્ચે તે બહાર નીકળવા ફાંફા મારી રહ્યો હતો.
વિક્રમભાઈ રાજગોરના ખેતર પાસે બનેલી આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં જ સ્થાનિક ગૌભક્તો અને ગ્રામજનો એક પણ ક્ષણનો બગાડ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેનાલના ઊંડા પાણી અને ઢાળવાળા ભાગના કારણે આખલાને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતો. છતાં પણ આ અબોલ જીવને બચાવવા માટે ગૌભક્તોએ કમર કસી લીધી હતી. આ કપરી અને મુશ્કેલ રેસ્ક્યુ કામગીરીમાં વિક્રમભાઈ રાજગોર, વરધાભાઈ રાજપૂત, ચિમનભાઈ ઠાકોર, દશરથભાઈ રાજગોર, પૂનમભાઈ વજીર, હીરાભાઈ વ્યાસ તેમજ માધાભાઈ રબારી સહિતના સેવાભાવી યુવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર કેનાલમાં ઉતરીને ભારે જહેમત આદરી હતી. દોરડાની મદદથી અને પૂરતી સાવચેતી રાખીને આખરે આ ગૌભક્તોની ટીમે કલાકોની મહેનત પછી આખલાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર એકદમ હેમખેમ અને સુરક્ષિત રીતે કેનાલની બહાર કાઢી લીધો હતો. કેનાલની બહાર નીકળતા જ અબોલ જીવે પણ જાણે મુક્તિનો શ્વાસ લીધો હોય તેમ બોટ મૂકી હતી, જેને જોઈને ત્યાં હાજર તમામ ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો હતો. અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવીને ઈઢાટા ગામના યુવાનોએ જીવના જોખમે જે સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે, તેના કારણે આજે આજુબાજુના ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર પંથકમાં આ ગૌભક્તોની ભારે પ્રશંસા થઈ રહી છે અને લોકો તેમની આ સેવા ભાવનાને દિલથી બિરદાવી રહ્યા છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનને જન આંદોલન બનાવવાની ગૃહમંત્રી અમિત શાહની અપીલને ઝીલીને વાવ-થરાદ પંથકના થરાદ સુવર્ણકાર એસોસિએશને પર્યાવરણની રક્ષા માટે પ્રશંસનીય પહેલ કરી છે. દેશને હરિયાળો અને પ્રદૂષણમુક્ત બનાવવાના આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં સહભાગી થઈને થરાદમાંથી પ્રકૃતિ પ્રેમનું એક સુંદર અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં અગ્રણી વ્યાપારી મંડળે પર્યાવરણની જાળવણી માટે એક મોટો અને સરાહનીય સંકલ્પ લીધો છે. થરાદ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોની સહિતના તમામ સોની વેપારીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં કુલ 500 વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ભગીરથ કાર્યના પ્રથમ ચરણના ભાગરૂપે આજે થરાદ ખાતે આવેલા સોની સમાજના સ્મશાનગૃહ પરિસરમાં 50 જેટલા ઘટાદાર વૃક્ષોના છોડ રોપીને આ ઝુંબેશની ખૂબ જ ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત સોની સમાજના તમામ અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓએ પોતાના સ્વહસ્તે છોડવાઓ રોપ્યા હતા અને પ્રકૃતિના જતન માટેની જવાબદારી સ્વીકારી એક પેડ માં કે નામ અભિયાનને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું. સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોનીએ આ તકે આજુબાજુના તમામ વેપારી મંડળો અને અન્ય સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરી છે કે જો દરેક સંસ્થા આ રીતે પોતાની સામાજિક જવાબદારી સમજીને આગળ આવશે અને વૃક્ષારોપણ કરશે તો દેશને હરિયાળો અને સુંદર બનાવવાનું સરકારનું સ્વપ્ન ખૂબ જ જલ્દી સાકાર થઈ જશે. પોતાની રોજિંદી વ્યાપારની વ્યસ્તતામાંથી સમય કાઢીને સોની સમાજના વેપારીઓએ પર્યાવરણની સુરક્ષા માટે જે ઉમદા પગલું ભર્યું છે, તેના કારણે આજે આખા થરાદ શહેરમાં અને સમગ્ર પંથકમાં સુવર્ણકાર એસોસિએશનની આ સરાહનીય કામગીરીને જોરશોરથી બિરદાવવામાં આવી રહી છે અને લોકો તેમના આ કાર્યમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. થરાદ સુવર્ણકાર એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલી વૃક્ષારોપણની આ ગ્રીન ઝુંબેશ માત્ર પ્રકૃતિની રક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે સમાજના અન્ય વર્ગો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે જો નાગરિકો પોતે સક્રિય બનીને આવી સુંદર શરૂઆત કરે તો ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં આપણી ધરતીને પ્રદૂષણમુક્ત અને હરિયાળી બનાવવાનું લક્ષ્ય ખૂબ જ સરળતાથી સિદ્ધ કરી શકાય છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ઉત્તર ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનો પ્રથમ રાઉન્ડ તદ્દન નહિવત રહેતા અને મેઘરાજાએ લાંબો વિરામ લેતા મોઘાદાટ બિયારણ વાવીને બેઠેલો ખેડૂત અત્યારે આર્થિક બરબાદીના આરે આવીને ઊભો રહી ગયો છે. ઉત્તર ગુજરાતના સરહદી એવા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં પણ વરસાદ નહિવત એટલે કે સાવ 0 ઇંચ જેવો નોંધાયો છે, જેના કારણે કાળી મજૂરી કરીને આખું વર્ષ ગુજરાન ચલાવતો જગતનો તાત અત્યારે ઊંડી ચિંતામાં ડૂબી ગયો છે.
મોસમનો પહેલો સામાન્ય વરસાદ જોઈને ખેડૂતોએ દેવું કરીને પણ પોતાના ખેતરોમાં ઉત્સાહભેર વાવણી તો કરી દીધી, પરંતુ જો હવે આગામી 4થી 5 દિવસમાં સારો વરસાદ નહીં ખેંચાય તો ખેડૂતોની હાલત એકદમ કફોડી બની જશે. ખેડૂતોએ અત્યારે બજારમાંથી ખૂબ જ મોંઘા ભાવે બિયારણ, રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓ લાવીને જમીનમાં લાખો રૂપિયાનું આંધણ કરી દીધું છે. જો આ વાવેતર નિષ્ફળ જશે તો ગરીબ ખેડૂતો સીધા દેવાના દલદલમાં હોમાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ મુશ્કેલ પરિસ્થિતિની વાસ્તવિકતા જાણવા માટે બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા માનસિંહ ચૌહાણ બનાસકાંઠાના કાંકરેજ પંથકના ખેતરોમાં પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધો અહેવાલ તૈયાર કર્યો હતો. થરા વિસ્તારના સ્થાનિક ખેડૂત વિષ્ણુભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ હૈયું ઠાલવતા જણાવ્યું હતું કે તેમણે ભારે આશા સાથે પોતાની 20 વીઘા જમીનમાં જુવાર, મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોનું વાવેતર કર્યું છે. ચોમાસાની શરૂઆત જ નબળી રહેતા અને વાવણી પછી વરસાદ ગાયબ થઈ જતા તેમના ખેતરમાં ઉગેલા અંકુર જમીનમાં જ બળી રહ્યા છે. આ વર્ષે ખેતીનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે મગફળીનું બિયારણ 1 મણના 3200 રૂપિયા, જુવાર 1 મણના 1600 રૂપિયા અને કપાસની થેલીના 400 રૂપિયા જેવા ઊંચા ભાવે લાવીને વાવણી કરવી પડી છે. વિષ્ણુભાઈ જેવા અસંખ્ય ખેડૂતો અત્યારે લાચાર બનીને રોજ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે કુદરત મહેરબાન થાય અને તેમના મુરઝાતા પાકને નવું જીવનદાન મળે. જો 2-3 દિવસમાં મેઘરાજા નહીં પધારે તો મોંઘા બિયારણની સાથે ખેડૂતોની આખી મૂડી પણ રોળાઈ જશે. ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં જે વરસાદની અત્યારે હાલ જોવા જઈએ તો વરસાદ નહિવત આવવાથી ખેડૂતોની જે છે કફોડી હાલત બની છે. આપ જે દ્રશ્યોમાં જોશો છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે આ થરા ઓગળ તાલુકાના થરામાં એક પ્રજાપતિના ખેતરમાં આપણે આવ્યા છીએ અને હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે 20 વીઘા જમીનની અંદર એમને મગફળી, જાર તેમજ કપાસ વાયો છે. અત્યારે આપ જોઈ શકો છો કે મોંઘા ભાવનું જે બિયારણ લાવીને અને ખેડૂતોએ જે પાક વાવ્યો છે, પરંતુ વરસાદ ખેંચાવાથી ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે. આપણી સાથે ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું કહેશો? તમારા ખેતર કેટલા વીઘા જમીનની અંદર કયો કયો પાક વાવ્યો છે અને આ વરસાદ ખીજણો છે, આપ શું કહેશો? મારા ખેતરમાં કપાસ, જુવાર, મગફળી વાવેલ છે. હવે વરસાદ ખેંચાવાથી પાકમાં મોટું નુકસાન દેખાય છે. પાક ઉગતો નથી ને નિષ્ફળ જવાની શક્યતા વધારામાં છે. તો શું કરવું અમારે? બહુ નુકસાન આવે એમ છે. જો હજુ પણ વરસાદ 4-5 દિવસ ખેંચાશે તો કશું રહે એમ નથી. તો જો વરસાદ ખેંચાય છે, ખેંચાતા કાંઈ પણ પાકમાં નિષ્ફળ જવાનો ભય મોટો છે. ઉપરથી દેવાદાર થવાના છે. કારણ કે અત્યારે મોંઘા ભાવના બિયારણ લાવવાના, મોંઘા ભાવનું દવાઓ, મોંઘા ભાવનું બધું લાવી વાવેતર કરવાનું. વાવેતર કર્યા બાદ એમાં નુકસાન. આજે 1 વીઘો વાવો 15,000 થી 20,000 રૂપિયાનું વાવેતર થાય છે. હવે નિષ્ફળ જાય તો 40-50 હજારનું નુકસાન જાય તો બજારની અંદર ફરે એવાય ના રહે. ખેતરમાં તો ના રહે, પણ અમારું કોઈ ધણી જ નથી આ સાલ માટે. વગર વરસાદે શું કરવાનું? વરસાદ હોય તો કાંક થાય. પાણીથી કેટલું પાઇપલાઇન કેટલું પાઈ શકીએ? પાવાની તો નિષ્ફળતા હોવી જોઈએ ને. એ કેટલું પીએ વીઘો 2 વીઘા પીએ, તો 25-30 વીઘા પીવાનું નથી એક યારે. તો પાકનો નિષ્ફળતાને બહુ આધીન છે અને જીવવું જ છે. અમારે ખેડૂત વર્ગને જીવવું છે. બજારમાં જતા કોઈ આવતું નથી. લેવા જાવ તો મોંઘા ભાવ છે. આજે 3200 1 મણના 32 રૂપિયા મગફળીના, જુવારના 1600 રૂપિયા મણના. હવે આવા ભાવના કપાસ 800-900 રૂપિયા 400 ગ્રામ થેલીના. હવે આવું બિયારણ લાવી અમે વાવી અને એમાં કપાસને વાયો, મગફળી વાવી, પણ વરસાદ વગર શું કરવાનું? હવે અમારું નિષ્ફળ શું થાય, શું થવાનું, એના માટે સરકારને પગલાં લેવા. ખેડૂત જણાવી રહ્યા છે કે મોંઘા ભાવે જે બિયારણ લાયા છે અને ખેતરમાં વાવેતર કર્યું છે. હવે એ પણ આશા રાખી રહ્યા છે કે કુદરત કે ઉપરવાળો જો તેમાં રીઝે તો વરસાદ પણ આવે તો એમનો પાક જે છે બુજાઈ રહ્યો છે એ ફરી પણ ઉગી શકે. આપણી સાથે એક અન્ય ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરીશું. આપ શું કહેશો? તમારા ખેતરની અંદર આપ અત્યારે જે ખેતરની અંદર જે ખડબડ જે ઉખાડી રહ્યા છો,
શું આશા રાખો છો? વરસાદ બહુ ખેંચાવાથી મગફળી ઉગવામાં બહુ ફેર પડ્યો છે. મગફળી મોંઘા ભાવની છે. મગફળી જ્યાં ના ઉગે તો ખેડૂતને બહુ પરેશાની છે. બીજું કાંઈ પણ ઉગાડી શકે તેમ નથી. મગફળીની આશાએ બધે ખેડૂત આગળ વધવાની શક્યતા રહ્યા હતા, પણ મગફળી ઉગવામાં બહુ ફેર પડ્યો છે. વરસાદની બહુ આશા છે. વરસાદ નહીં આવે તો રાત દિવસ અમે તાકી રહ્યા છે. આકાશમાં વાદળા જેમ ફરે છે તેમ એમ અમારી નજરો તેમ આડાહવળી જાય છે, પણ વરસાદ ખેંચાવાથી ખેડૂતને બહુ નુકસાન આવે છે. જેથી ખેડૂતને આભાર રાખવાનો છે કે ખેડૂત જ્યાં ઘડી વરસાદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત ઊંચો આબો અધર આબો બહુ પરેશાની છે. જેથી ખેડૂતને આ વરસાદ ન થાય તો ખેડૂતને દેવાદાર થશે અને બજારમાં આબુ બહુ ભારે રહેશે અને બજારમાં ખેડૂતનો કોઈ સંભાવના રહેતો નથી. કોઈ પણ ખેડૂતની આશા ઉપર રહેશો નહીં. જેથી કરીને જો ખેડૂત કહે છે કે જો વરસાદ જો નિષ્ફળ જશે તો તમે એ પણ દેવાદાર થવાની પણ પૂરી શક્યતા સેવાઈ રહી છે. માનસી ચૌહાણ, BK ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં સર્જાયેલી આ કટોકટી એ વાતની સાક્ષી પૂરે છે કે કુદરતની અનિયમિતતા સામે આજે પણ આપણો જગતનો તાત કેટલો લાચાર છે. મોંઘા ખાતર અને બિયારણના ખર્ચના બોજ હેઠળ દબાયેલો ખેડૂત જો આ ચોમાસું નિષ્ફળ જશે તો આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડશે. ત્યારે હવે વહેલી તકે સારો વરસાદ આવે અને ખેડૂતોના જીવમાં જીવ આવે તેવી જ ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. મેઘરાજાના આકરા વિરામથી સરહદી પંથકનો જગતનો તાત બન્યો લાચાર. મગફળીના પાકને સંજીવની આપવા મોંઘાડા ટેન્કરોથી પિયત કરવા ખેડૂતો મજબૂર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વાવથરા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા ન વરસતા લાખો વીઘામાં વાવેલો મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, જેને બચાવવા માટે હવે જગતનો તાત મોંઘા ભાવના ટેન્કરો મંગાવીને પિયત કરવા મજબૂર બન્યો છે. ધાનેરા તાલુકાના સરહદી વિસ્તારોની તમામ ખેતી સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર જ આધારિત છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆતમાં એકાદ વખત સારો વરસાદ પડતા જ વર્ષભર આશા લગાવીને બેઠેલા ખેડૂતોએ રાજી થઈને પોતાના ખેતરોમાં મગફળીનું મોટા પાયે વાવેતર કરી નાખ્યું હતું. જો કે વાવેતર કર્યા બાદ હવે મેઘરાજાએ લાંબો વિરામ લઈ લેતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખાસ કરીને ધાનેરાના શિયા,
એડાલ, જનાલી અને વાસણ એટા સહિતના સરહદી ગામોમાં લાખો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર તો થઈ ગયું છે, પણ સમયસર બીજો વરસાદ ન આવવાના કારણે જમીન સુકાઈને એકદમ કઠણ થઈ ગઈ છે. આ કડક જમીનના લીધે મગફળીના અંકુર બહાર નીકળી શકતા નથી અને મોંઘા બીજના દાણા જમીનની અંદર જ સુકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં જનાલી ગામના ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન પાકને બચાવવા માટે છેલ્લો ઉપાય અજમાવ્યો છે. તેઓ પોતાના ખર્ચે મોંઘા પાણીના ટેન્કરો મગાવી રહ્યા છે અને ફુવારા પદ્ધતિથી જમીન પર પાણીનો છંટકાવ કરીને મગફળીને જીવાડવાનો નકામો ફાંફા જેવો પ્રયાસ કરી રહ્યા છે, જેનો મસમોટો ખર્ચ સામાન્ય ખેડૂતોને જરાય પોસાય તેમ નથી. એમ છે કે વરસાદ થોડો થયો હતો અને વાવેતર કર્યું મગફળીનું, પણ તરે થોડો ઓછો હોવાથી મગફળી બહાર નીકળી નથી, એટલે સુકાઈ જવા એ ઉપરથી અંદરથી દાજી ગઈ છે. એટલે મગફળીવાળા આવે નહીં એટલે ટેન્કરથી અમે જેટલું બને એટલું શક્ય તે કરીએ છીએ, પણ એ બહુ મોંઘું પડે છે. અને જો અઠવાડિયા સુધી વરસાદ ના આવે તો જે અંદરના દાણા જાય એ પણ એકદમ સુકાઈ જશે અને ખેડૂતો જે વાવેતર કર્યું અને મોંઘું બિયારણ લાવ્યું છે એમાં એમને પારાવાર નુકસાન થાય એવી સ્થિતિ છે. કેટલા ટેન્કર જોઈતા હતા? કેમનું કરો? ટેન્કરમાં તો એવું છે કે તમે 1 કલાકમાં 10 ફુવારા ઉપડતા હોય ટેન્કરથી, ધારો કે, તો એ એક લાઇનમાં 1 કલાકમાં પૂરું થતું હોય, એટલે એને ખેડૂતને પોહાય એવું નથી. ટેન્કરથી કોઈ થાય એવું નથી. ધાનેરા પંથકમાં સિંચાઈના પાણીની આ સમસ્યા કોઈ નવી નથી. વર્ષોથી અહીં રાજકારણ અને વોટ બેંકનો મુખ્ય મુદ્દો પાણી જ રહ્યો છે, છતાં ખેડૂતો આજે પણ તરસ્યા છે. ચાલુ વર્ષે જો હજુ પણ વરસાદ ખેંચાશે તો સરહદી વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ જશે, કારણ કે અહીંના લોકોના સામાજિક વ્યવહારો અને આખા પરિવારનું ગુજરાન માત્ર ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે. વરસાદ ન હોવાથી એક તરફ મોંઘા ખાતર અને બિયારણ માથે પડ્યા છે, તો બીજી તરફ લીલા ઘાસચારાની ભારે અછત સર્જાતા પશુઓને સાચવવાનો ખર્ચ પણ આભને આંબી રહ્યો છે. જો સમયસર વરસાદ નહીં આવે તો જગતનો તાત મોટી આફતમાં મુકાઈ જશે. ઓછો થયો, વાવેતર થઈ ગયું, પણ વાવેતર પછી હવે મગફળી બહાર નીકળતો નથી. એના માટે આ ટેન્કર લાવ્યા, પણ ટેન્કરનું કે જો ન લાવે તો દાજેલું, વરસાદ ના આવે તો એ વાતાવરણ બગડી જવાનું, કેમ કે મગફળી અંદર રહી જવાનું. એટલે અને ટેન્કર તો રોજના મોંઘા પડે. 1 કલાકમાં 1 લેનના 1 કલાકમાં પીએ, 1 ટેન્કર 1 કલાકમાં ખેડૂતને મોંઘું પડે. એના માટે વરસાદ ના આવે તો ખેડૂતને નુકસાન મોટો આવે. કેટલું વાવેતર થાય આ બાજુ? કયા કયા વિસ્તારોમાં? ત્યાં બધા ઇલાકામાં થાય. એમ આજુબાજુ સબ ટાલીગઢ, શિયા, મેળા, ટાલીગઢ, જનાલી સબ આખા 32 થાય. એમાં બધે આ પરિસ્થિતિ. બોરવેલ કે કૂવાનું પાણી? કૂવામાં પાણી નથી, ઓછું હોય. એટલે કોઈને 2-5 ફુવારા છે તો એનાથી કોઈ પૂરું થાય એમ નથી. કેટલા દિવસો વરસાદ આવે તો? 10 દિવસ સુધી અઠવાડિયામાં આવે તો કમાવે ને, જે ઉગે એના માટે તો અત્યારે જરૂર છે. એના માટે તો કોઈ પેલો વધારે ખેંચ્યો તો મગફળી દાજી જવાના, ખેડૂતને નુકસાન આવવાનું. ધાનેરાના સરહદી ગામોમાં સર્જાયેલી આ કટોકટી પ્રશાસન અને રાજકીય નેતાઓ માટે એક મોટો પડકાર છે. મોંઘા ટેન્કરોથી પાક બચાવવા મતતો ખેડૂત અત્યારે આભ તરફ મીટ માંડીને બેઠો છે. ત્યારે જો આગામી દિવસોમાં કુદરત મહેરબાન નહીં થાય તો આ સરહદી વિસ્તારમાં ખેડૂતોની આર્થિક કમર તૂટી જશે, તેમાં કોઈ શંકા નથી. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વાસનાની ભૂખમાં અંધ બનેલી પત્નીનો આત્યંતિક ખોફનાક રક્તરંજિત ખેલ. પવિત્ર 7 ફેરાના સપ્તપદીના સંબંધને કલંકિત કરી પ્રેમી સાથે મળી સગા પતિને આપ્યો નિર્મમ ગળે ટૂંપો. સોશિયલ મીડિયા પર અંબાજી માર્ગ બંધ હોવાની વાતો તદ્દન ફેક અને ભ્રામક. અફવાઓના વંટોળ વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષિત યાત્રા માટે મંદિર ટ્રસ્ટે કરી સત્તાવાર સ્પષ્ટતા. મેઘરાજાના લાંબા વિરામે જગતના તાતની ચિંતામાં કર્યો વધારો. કાળી મજૂરી કરી મોંઘા દાટ બિયારણ વાવનારો ખેડૂત આર્થિક બરબાદીના આરે.
મેઘરાજાના આકરા વિરામથી સરહદી પંથકનો જગતનો તાત બન્યો લાચાર. મગફળીના પાકને સંજીવની આપવા મોંઘાડા ટેન્કરોથી પિયત કરવા ખેડૂતો મજબૂર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.